કેન્દ્રીય મંત્રી અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદના મેમનગરના આવેલી સોસાયટીના પ્રજાજનો સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી, જેમાં મેમનગરમાં આવેલી શાંતિનિકેતન સોસાયટી ખાતે પ્રજાજનો વચ્ચે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મકર સંક્રાંતિ પર્વની આ ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી સાથે સહભાગી થયા હતા। મકર સંક્રાંતિ પર્વ પ્રસંગે સોસાયટીના સભ્યો દ્વારા શાંતિનિકેતન સોસાયટીને સરસ રંગબેરંગી પતંગો અને રંગોળીથી સજાવવામાં આવી હતી। સોસાયટીની મહિલાઓ અને બાળાઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ઢોલ નગારા સાંસ્કૃતિક નૃત્યો દ્વારા મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોસાયટીના સભ્યોને સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ પણ માણ્યો હતો। કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીએ સૌને મકર સંક્રાંતિ પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી। અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ગુજરાત પ્રદેશ સહકારિતા સેલના અધ્યક્ષ બિપિનભાઈ પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, શાંતિનિકેતન સોસાયટીના ચેરમેન કિરીટભાઈ પટેલ, થલતેજ વોર્ડના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ પટેલ, સ્થાનિક આગેવાનો, સ્થાનિક કાઉન્સિલરો, એએમસીના હોદ્દેદારો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા।